વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. કોન્સ્ટેબલ 2016માં પૂછાયેલા પ્રશ્નોનું વિગતવાર આપણે સોલ્યુશન જોઈશું. તો 50મા નંબરનો પ્રશ્ન, ઈમેલમાં સીસીનો અર્થ શું છે? તો ઓપ્શન આપેલા છે કટ એન્ડ કોપી, કોપી એન્ડ કેસ, કાર્બન કોપી કે એક પણ નહીં. ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે ઈમેલમાં જે સીસીનો અર્થ થશે કાર્બન કોપી. તો સાચો જવાબ ઓપ્શન નંબર સી આવશે. ચલો 51મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. તો અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આપેલી છે. તો ઓપ્શન જોઈએ વિન્ડોઝ એક્સપી, લિનક્સ, ઉબન્ટુ કે એપલ. ચલો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, જે એપલ છે એ ઓપરેટિંગ સિસ્ટમ નથી. એના સિવાય વિન્ડોઝ એક્સપી, લિનક્સ, ઉબન્ટુ આ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ છે. ચલો 52મા નંબરનો પ્રશ્ન જોઈએ કે વિદ્યાર્થીઓના નામ, સરનામા કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? બરાબર, તો આપણે નામ કે સરનામા કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય? તો ઓપ્શન આપેલા છે વર્ડ, પાવર પોઈન્ટ, રાઇટ કે એક્સેસ. ચલો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર ડી, એક્સેસનો ઉપયોગ નામ કે સરનામા સ્ટોર કરવા માટે થાય છે. ચલો 53મા નંબરનો પ્રશ્ન, આ બધા જ કોમ્પ્યુટરના પ્રશ્ન છે અને ઘણીવાર અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા છે. OCRનું પૂરું નામ શું થશે? તો ઓપ્શન નંબર એ, ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નાઇઝેશન. બરાબર, તો એ સાચો જવાબ થશે. તો પૂરું નામ પણ તમે જોઈ લેજો. ચલો એ જ રીતના બીજું, પીડીએફનો અર્થ શું થાય? તો પીડીએફનું પૂરું નામ શું થાય? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ છે, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આપણે પીડીએફ કરતા હોય પણ એ શોર્ટ નામ છે. પૂરું નામ શું થશે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. ચલો એ જ રીતના આઈએસપીનું આખું નામ શું થશે? બરાબર, તો આઈએસપી એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ઓપ્શન નંબર એ સાચો જવાબ છે. તો ત્રણેયના તમે પૂરા નામ જોઈ લેજો. આઈએસપી એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, પીડીએફ એટલે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ અને આપણે જોઈ OCR એટલે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નાઇઝેશન. બરાબર, તો મોસ્ટ આઈએમપી 3 ચલો હવે થોડાક ઇતિહાસના પ્રશ્નો જોઈએ કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી છે? રામકૃષ્ણ મિશન બધાએ સાંભળેલું હશે. રાજા રામ મોહન રાય, સ્વામી રામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ કે સ્વામી દયાનંદ સરસ્વતી. ચલો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. તો સ્વામી વિવેકાનંદને આપણે ઈસવીસન 1893માં શિકાગોમાં વિશ્વ હિન્દુ ધર્મ પરિષદમાં એમને ભાષણ આપ્યું, એના માટે જાણીતા છે. એના સિવાય સ્વામી દયાનંદ સરસ્વતી, તો એમનો જન્મ ગુજરાતમાં મોરબીમાં ટંકારામાં થયો હતો. તેમણે વેદો તરફ પાછા વળો એવું સૂત્ર આપ્યું હતું. તેમજ એમનો જે ગ્રંથ છે સત્યાર્થ પ્રકાશ એ જાણીતો છે. રાજા રામ મોહન રાય એમને સતી પ્રથા નાબૂદ કરવા, બાળકીને દૂધ પીતી બંધ કરવાનો રિવાજ એમને બંધ કરાવ્યો હતો. બરાબર, પણ આનો સાચો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. ઓપ્શન નંબર સી. ચલો 57મા નંબરનો પ્રશ્ન, ઈસવીસન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલું હતું? તો ઓપ્શન આપેલા છે અકબર અને હેમુ, રાણા સાંગા તથા ઔરંગઝેબ, બાબર અને હેમુ અને બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. ચલો સાચો જવાબ શું આવશે? તો આપણને ખબર જ છે કે 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ કે લોદી વંશ, બરાબર, આપણે છે કે લોદી વંશનો છેલ્લો રાજા હતો ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. અને આ યુદ્ધમાં બાબરની જીત થઈ હતી અને બાબરે જ મુઘલ યુગની સ્થાપના કરી હતી. પછી આપણે કહી શકાય કે મુઘલ યુગમાં બાબર છે, હુમાયુ છે, અકબર છે, જહાંગીર છે, શાહજહાં આ બધા જ રાજાઓએ ઘણા વર્ષો સુધી ભારતમાં શાસન કર્યું. બરાબર, તો પાણીપતના ટોટલ યુદ્ધ કેટલા થયા છે, કયા કયા સાલમાં અને કોની વચ્ચે થયું છે એ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ચલો 58મા નંબરનો પ્રશ્ન જોઈએ કે મધ્યકાલીન ભારતમાં મુમદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, કચ્છ, પાટણ કે ચાંપાનેર. ચલો સાચો જવાબ શું આવશે? જો આપણે કહી શકાય કે ગુજરાતમાં પણ અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી. એ જ રીતના ઘણા બધા રાજાઓ થઈ ગયા. બરાબર, સલ્તનત કાળમાં તો મુમદાબાદ તરીકે જે મોહમ્મદ બેગડો નામનો જે રાજા હતો
એ વિકસિત કરવા માગતો હતો. તો એ જે મુમદાબાદ તરીકે ચાંપાનેર પ્રસિદ્ધ હતું. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? બરાબર, તો આપણે બધાએ નામ સાંભળ્યું જ હશે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. બરાબર, તો આમાં નિર્દોષ જે પ્રજા હતી એના ઉપર ગોળીબાર બરાબર કરવામાં આવ્યો અને એમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા. તો જે આ જલિયાવાલા બાગ છે એ અમૃતસરમાં આવેલો છે. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. અને અમૃતસર છે એ પંજાબમાં આવેલું છે. તેમજ અમૃતસરમાં બીજું શું પ્રખ્યાત છે એ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ચલો 60મા નંબરનો પ્રશ્ન જોઈએ. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? બાળ ગંગાધર તિલક, મદન મોહન માવલિયા, એની બેસન્ટ કે સરદાર પટેલ? ચલો સાચો જવાબ શું આવો? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી મદન મોહન માલવિયા એ વિશ્વ હિન્દુ ધર્મ પરિષદના સ્થાપક હતા. આપણે કહી શકાય કે ગાંધીજીએ અસહકારના આંદોલન પછી દેશવ્યાપી શાળાઓની શરૂઆત કરી. એ જ રીતના આપણે કહી શકાય કે અમદાવાદમાં દાંડીકૂચ એ પહેલાં આપણે કહી શકાય કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. એ જ રીતના બનારસમાં વિશ્વ હિન્દુ ધર્મ કે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. ચલો 61મા નંબરનો પ્રશ્ન જોઈએ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ. બરાબર, તો પ્રથમ ગવર્નર જનરલ પૂછે તો વિલિયમ બેન્ટિંગ એ સાચો જવાબ છે. ચલો 62મા નંબરનો પ્રશ્ન. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદ, બાળ ગંગાધર તિલક, એની બેસન્ટ કે મહર્ષિ અરવિંદ? ચલો સાચો જવાબ શું આવશે? થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના એની બેસન્ટે કરી હતી. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 63માં ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? કૌટિલ્ય, યુએન સાંગ, પાહિયાન કે મેગસ્થનીઝ? ચલો સાચો જવાબ શું આવશે? આપણને ખબર જ છે કે નંદ વંશનો અંત થયો અને મૌર્ય યુગની શરૂઆત થઈ. તો મૌર્ય યુગનો જે ઇતિહાસ છે એ મેગસ્થનીઝે લખ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્ય યુગની સ્થાપના કરવામાં આવી ત્યારે તેના રાજદરમાં મેગસ્થનીઝ હતો. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. ચલો 64મા નંબરનો પ્રશ્ન જોઈએ કે 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ છે? તો ઓપ્શનો આપેલા છે. ચલો સાચો જવાબ શું આવશે? તો સૌથી પહેલાં રેલવે લાઇનની શરૂઆત તો ડેલ હાઉસે કરેલી હતી, જે અંગ્રેજ અધિકારી હતા. અને 1853માં સૌથી પહેલાં મુંબઈથી થાણા વચ્ચે. જો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. અને ગુજરાતમાં પૂછે તો 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર. ચલો 65મા નંબરનો પ્રશ્ન. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિ તે માટેના કારણોની જાણ કરવી શું છે? તો આપણે કહી શકાય ફરજિયાત છે. ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આવા જ પ્રશ્ન સાથે ફરીથી મળીશું પાર્ટ 3માં. તો વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.